આપણે ગયા લેક્ચર લગીમાં જોયું કે RLC સિરીઝ સર્કિટ અને એમાં એક ટર્મ જોઈ હતી રેઝોનન્સ, એક ફિનોમિના. રેઝોનન્સ ક્યારે થાય? જ્યારે XL XC થાય. એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર કેપેસિટિવ રિએક્ટન્સ થાય સર્કિટમાં, ત્યારે આવું શક્ય. આટલે સુધી આપણે જોયું. તો આની અંદર પરથી આપણે હવે જે વાત કરવાના છે, તો તમે એક ટ્રાયેંગલ બનાવી રહ્યા છે. તમે આવું કહેતા હતા કે અમારો વોલ્ટેજ શું છે? જો રેઝિસ્ટન્સ હોય તો એનો કરંટ સેમ ફેઝમાં જાય, તો I અને V સેમ ફેઝમાં. તો અહીંયા આગળ તમે આ વોલ્ટેજ ડ્રોપ જે હોય એને આવું કહેતા હતા VR. વોલ્ટેજ ડ્રોપ જે છે આ દિશામાં જશે કેમ કે કરંટ અને વોલ્ટેજ સેમ ફેઝમાં. VC કરંટના રેફરન્સ પર જોઈએ છે એટલા માટે. કોના રેફરન્સ પર જોઈએ છે? કરંટના. બરાબર છે. તો આ મારો I છે, આ મારો VR છે, આ મારો DC છે. બરાબર છે. I * XC થાય ને, અને આ ઉપર હોય તો શું થાય? I * XL. I XL બરાબર શું થાય? VL. I XC બરાબર VC. આવું થાય કે ના થાય? તો અલગ અલગ કમ્પોનન્ટના આધારે આપણી પાસે એંગલ બદલે છે. ધારો કે આ કરંટનો એંગલ, જો આમાં ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો કરંટ અને વોલ્ટેજનો એંગલ આવતો તો ∅1. કેપેસિટિવ સર્કિટ હોય તો એંગલ શું બનતો? ∅2. હમણાં એક જ માં બધું દોર્યું છે એટલે આપણે એને છૂટું છૂટું જ કરીને સમજીએ તો જલ્દી અંદાજો આવશે. બરોબર છે? हमारी प्योर रेजिस्टिव सर्किट છે एंड ऑफ करंट. तो અહીંયા આગળ મારો VR હશે, રેઝિસ્ટન્સ અક્રોસ નો વોલ્ટેજ ડ્રોપ, અને આ I થાય. તો વોલ્ટેજ અને કરંટ ના ફેઝર વચ્ચેનો એંગલ કેટલા ડિગ્રી થયો? V અને I વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બને છે? 0 ડિગ્રી. તો एंगल बिटवीन V and I કેટલો છે? 0 ડિગ્રી. તો cos phi બરાબર cos theta V minus theta I. આ સમજવા માટે કહું છું theta V એટલે કે વોલ્ટેજ કેટલા ડિગ્રી પર છે અને કરંટ કેટલા ડિગ્રી છે, અને બે વચ્ચેનું જે તફાવત હોય એના કોસાઇન એંગલ ને શું કહીએ છીએ? પાવર ફેક્ટર. વ્યાખ્યા યાદ રાખવા માટે આ સમજ આપું છું. तो पावर फैक्टर की पहली व्याख्या શું છે? पावर फैक्टर ओके कोसाइन एंगल बिटवीन वोल्टेज एंड करंट वेक्टर. તમે આવું કહેતા ને ભાઈ V એક એંગલ 0 ડિગ્રી છે અને I એક એંગલ 30 ડિગ્રી છે ધારો કે, તો તમે આ બે વચ્ચેના ખૂણા લખતા હતા. આ થીટા V એટલે વોલ્ટેજનો ફેઝર અને થીટા I એટલે કરંટનો એંગલ. એટલા માટે અહીંયા થીટા V માઈનસ થીટા I લખેલું છે. હવે થીટા V કેટલો છે આમાં પ્યોર રેઝિસ્ટિવમાં? 0. થીટા I 0. તો જવાબ શું થઈ જશે? cos 0 cos 0 minus 0 એટલે કે cos 0. 0 નો cos શું થાય? 1. તો પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ નો પાવર ફેક્ટર શું થઈ ગયો? પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ નો પાવર ફેક્ટર શું થઈ જાય? 1. એટલે કે યુનિટી. શું થઈ જાય? યુનિટી. ક્લિયર? અહીં સુધી કોઈ ડાઉટ હોય તો બોલો. હવે આની અંદરમાં કોઈ જગ્યાએ રિએક્ટન્સ છે? XL ના. પ્યોર રેઝિસ્ટન્સ માં રિએક્ટન્સ હોય ખરો? નો. તો એનો રિએક્ટિવ પાવર હોય, તો આની અંદરનો બધો પાવર નો લોસ વોલ્ટેજ ઇન્ટુ કરંટ માં થવાનો છે. તો
તો પાવર P બરાબર શું થાય V into I V બરાબર શું થાય I into R એટલે કે I square into R આ જે P છે ને P આને શું કહેવાય છે એક્ટિવ પાવર શું કહેવાય એક્ટિવ પાવર જેમાં શું થાય લોસ અથવા તો કન્ઝમ્પશન તમને સર્કિટમાં એવું કહેવામાં આવે ને કે ભાઈ આટલો પાવર કન્ઝ્યુમ કરે છે એટલે કે ખાય છે તો જે પાવર ખાય છે કયો પાવર હોય એક્ટિવ પાવર એ કયો પાવર હોય અને એક્ટિવ પાવર એટલે P બરાબર I² * R અથવા તો V * I ઇન્ટુ અહીંયા કશું નથી તો મારાથી એવું કહેવાય ઇન્ટુ 1 કશું નથી તો ઇન્ટુ 1 કહેવાય ને આ ઇન્ટુ 1 1 શું છે એનો પાવર ફેક્ટર છે તો મારાથી એવું કહેવાય છે V * I * cos phi તો મારો એક્ટિવ પાવર નું ઇક્વેશન શું બને V I cos phi હવે આ cos phi જે છે ને હમણાં યાદ ના રહે તો ચિંતા ના કરો હમણાં ઇન્ડક્ટિવ સર્કિટ ને કેપેસિટિવ સર્કિટ માટે જ્યારે ફેઝર ડાયાગ્રામ દોરીશું ને તો પેલો ફેઝ એંગલ બનશે phi એટલે સામેની બાજુ પાછળની બાજુ અલગ અલગ થશે તો હવે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ લઈએ તો પ્યોર ઇન્ડક્ટિવ માં રેઝિસ્ટન્સ હશે આ ફેઝર ડાયાગ્રામ બધા તમે દોરેલા છે દોરું છું આ તમારો રેફરન્સ છે કરંટ નો I આ તમારો I * XL 90 ડિગ્રી વોલ્ટેજ થાય ને I XL એટલે VL VL અને I વચ્ચેનો એંગલ કેટલો કેમ પ્યોર ઇન્ડક્ટર છે શું છે પ્યોર ઇન્ડક્ટર પ્યોર ઇન્ડક્ટર માં વોલ્ટેજ આગળ કરંટ પાછળ કેટલા ડિગ્રી થી 90 આયો તો સર વોલ્ટેજ V at an angle 0 degree છે અને કરંટ I at an angle 90 degree માઈનસ પાછળ છે એટલે માઈનસ લખાય ને VL અને IL લખાય કે ના લખાય તો આ બંને વચ્ચેનો ખૂણો શું બનશે cos V એટલે theta V minus theta I તો શું થાય cos વોલ્ટેજ નો એંગલ કેટલો છે 0 માઈનસ કરંટ નો એંગલ -90 તો શું બનશે cos 90 ડિગ્રી 90 નો cos 0 yes or no yes તો આનો પાવર શું થશે V * I * cos 0 એટલે P બરાબર V * I * cos 90 એટલે શું થઈ જશે 0 એક્ટિવ પાવર કન્ઝમ્પશન કેટલું હશે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ નું 0 એટલે કે કોઈ પાવર કન્ઝ્યુમ કરતું પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ તો આનો રિએક્ટિવ પાવર કેટલો હશે તો આ કોણ છે ઉમાની સામેની કોઈ બાજુ બનશે ખરી એટલે એક જ કમ્પોનન્ટ છે તો IXL બરાબર VL જે લખ્યું છે તો આમાં શું બનશે IXL બરાબર VL તો VL IL sin 90 તો પાછળની બાજુ બની જશે એ બનશે હમણાં રાહ જો એ બી બનશે કેમ કે એની અંદર જેટલો બી પાવર હશે એ કયો હશે રિએક્ટિવ પાવર શું હશે રિએક્ટિવ પાવર આ રિએક્ટિવ પાવર એ સર્કિટને મેગ્નેટાઇઝ કરવા માટે જરૂરી છે એનું બીજું કોઈ કામ છે પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ અથવા તો ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર જે બી કામ કરે છે એ બધા મટીરીયલને મેગ્નેટાઇઝ રાખવા માટે કામ કરી શકવા માટે જરૂરી જે પાવર છે કયો છે રિએક્ટિવ પાવર કયો છે રિએક્ટિવ પાવર ઓછો કરી શકાય પણ 0 કરી શકાય જો 0 કરી નાખો ને તો એના સર્કિટના ઓપરેશન ઉપર તકલીફ પડશે કે મેગ્નેટાઇઝિંગ મટીરીયલ છે એ થોડોક તો પાવર ખાશે ને પોતાને ચાલુ રાખવા માટે પોતાને મેગ્નેટાઇઝિંગ સ્ટેટમાં રાખવા માટે એ જરૂરી છે એનો એક્ટિવ પાવર શું છે 0 એક્ટિવ પાવર ખાતો જ નથી તે કયો પાવર ખાશે રિએક્ટિવ પાવર કયો પાવર રિએક્ટિવ પાવર હવે ધારો કે XL જે છે એ રિએક્ટિવ પાવર ખાય છે એ શું કહે છે રિએક્ટિવ પાવર ખાય છે તો કેપેસિટર આના કરતા એક ઊંધું તો એ રિએક્ટિવ પાવર શું કરશે આપશે પેલો ખાઈ જાય
તો કેપેસિટર શું કરશે? રિએક્ટિવ પાવર આપશે. સમજ પડે છે? કોણ જવાબ આપે છે? બધા તમે જ. તો હવે જોઈશું પ્યોર કેપેસિટર. કઈ સર્કિટ જોઈએ છે? પ્યોર કેપેસિટિવ સર્કિટ. પ્યોર કેપેસિટિવ સર્કિટમાં અમારો કરંટનો રેફરન્સ છે. કરંટ કરતા વોલ્ટેજ 90 ડિગ્રી પાછળ. હા, વોલ્ટેજ તો VC બરાબર I into XC શું હતો? -jXC. માઈનસ કેટલા ડિગ્રી થી પાછળ? 90 ડિગ્રી થી પાછળ. એ શું બતાવે છે? લીડિંગ. કોણ? કરંટ. પાછળ કોણ? વોલ્ટેજ. તો આ ગ્રાફમાં જે આ ઉપર હતું એવું આ ગ્રાફમાં. તો જો આ રિએક્ટિવ પાવર ખાય છે તો આ રિએક્ટિવ પાવર. મેં તમને આગળ બી કીધું કે આપણાથી રિએક્ટિવ પાવર ઓછો કરી શકાશે, ઝીરો કરાય નહીં. તો ઓછો કરવો હોય, ધારો કે કોઈ સર્કિટ બહુ રિએક્ટિવ પાવર ખાઈ રહી છે, તો મારે ઓછો કરવો હશે તો મારે શું લગાડવું પડે સર્કિટમાં? આ ખાય છે, આ આપે છે, મારે ઓછો કરવો હોય તો શું કરી શકાય? કેપેસિટર લગાડો. સાદું એક એક્ઝામ્પલ આપો. તમે જમવા બેઠા છો, જે ડબ્બામાં રોટલી મૂકી છે ને એમાંની રોટલી છેલ્લી તમે લઈ લીધી છે ને હજી બી તમે જમી રહ્યા છો, પપ્પા જમવા બેઠા છે, તો અંદર ડબ્બામાં રોટલી આવે એના માટે શું કરવું પડશે? રોટલી બનાવવી પડશે. તો મમ્મી શું કરતી હશે? એ બી ખાતી જશે ને રોટલી. એ શું કરતી હશે? રોટલી બનાવતી હશે. તો ડબ્બામાં રોટલી આવશે ને, તો તમારી ડીશમાં આવશે. તો આ જો ખાતું હોય તો બનાવશે કોણ? તો મારે જો આની વેલ્યુ, આની ઇફેક્ટ ને ઓછી કરવી હોય, ઘટાડવી હોય તો મારે શું વધારવું પડે? કેપેસિટન્સ. સાદી ભાષામાં કહીએ તો હજી નહીં સમજ પડે તો બીજું એક એક્ઝામ્પલ. આ ભાઈ છે ને, આ ભાઈ પૈસા વાપરે છે, પૈસા વાપરે છે. આને જો પૈસા વાપરવા હોય તો એના કરતા વધારે પૈસા ઘરમાં હોવા જોઈએ તો જ એ વાપરશે. વધારે પૈસા આવશે કઈથી? કમાવા પડશે. કમાશે કોણ? પપ્પા કે મમ્મી જે બી કમાઈએ. આ હશે તો અહીં ખર્ચો થશે ને, હોય જ નહીં તો પાવર ફેક્ટર ને સુધારવો હશે ને તો આની અસર ઓછી કરવી પડશે. તો કોની અસર વધારવી પડશે? તો પાવર ફેક્ટર સુધારવો હોય ને તો કેપેસિટર લગાડવું. મગજમાં ઉતરે છે વાત? બહુ સીધું અને સાદું એક્ઝામ્પલ છે. જલ્દી કોરિલેટ ના થતું હોય તો સમજવાની ખાલી કોશિશ કરો કે આ ધારો કે જે ખર્ચો કર્યા કરે છે, મારે ખર્ચો ઓછો કરવો છે તો મારે પૈસાની બચત કરવી પડશે. હવે પૈસાની બચત થાય એવું તો છે જ નહીં સાહેબ. તો ઈએમઆઈ ના હપ્તા જાય છે, તો ઈએમઆઈ ના હપ્તા જતા હોય તો ફિક્સ જવાના જ છે. તો મારે શું કરવું પડે? આવક વધારવી પડે. તો આવક પણ વધારી આપે છે. એ પાવર ફેક્ટર સુધારશે કેમ ને કેવી રીતે એ હજી જોવાનું છે ને. પણ એટલું ખબર પડી કે સાહેબ ઇન્ડક્ટર કરતા કેપેસિટર નો નેચર ઊંધો. -XC છે અને XL છે. તમે જો યાદ કરતા ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં શું લખતા હતા? XL - XC. યાદ આવ્યું? માઇનસ નો મતલબ શું છે કે આ આના કરતા એક્ઝેક્ટ ઊંધું છે. સમજ્યા? હવે ભેગી સર્કિટ લઈ RL અને RC, પછી RLC. આના ફેઝર ડાયાગ્રામમાં કોઈ બી ડાઉટ હોય તો બોલો. કોઈ ડાઉટ છે? મેં કરંટના રેફરન્સ થી દોર્યા છે. હા, કરંટ I એટલે પેલામાં I જે છે એ V કરતા પાછળ છે, અહીંયા V જે છે એ I કરતા પાછળ ઊંધું છે. જો વોલ્ટેજના રેફરન્સમાં દોર્યો તો કરંટ આગળ અને પેલામાં કરંટ પાછળ. આ યાદ રાખજો, રેફરન્સ કોનો લીધો છે એ દોરો. ક્લિયર?
કોઈ ડાઉટ છે? લખી નાખો. હવે આપણે R અને L સિરીઝ સર્કિટ વાળું જે જોયું છે ત્યાંથી તમે આવું R અને L વાળી સર્કિટ બનાવી દીધું. આ એક R છે અને આ એક L છે અને અહીંયા અમારો વોલ્ટેજનો સપ્લાય છે ઓલ્ટરનેટિંગ. આ V નહીં લખેલો, ઓલ્ટરનેટિંગ ની સાઈન છે. V હવે લખું છું. V Vm sin omega t. આ જે છે તમારું વોલ્ટેજ ડ્રોપ અક્રોસ રેઝિસ્ટર છે અહીં લખી. અને આ જે છે તમારું શું છે? વોલ્ટેજ ડ્રોપ અક્રોસ ઇન્ડક્ટર. યાદ આવ્યું હવે? આપણે આવું કરતા હતા. પછી તમે આવું કરતા હતા કે ભાઈ આ ધારો કે કરંટના રેફરન્સ પર દોરવો છે કે વોલ્ટેજના રેફરન્સ પર? પાક્કું? તમારો કરંટ I છે. ધારો કે હું કહું છું મારો V * R અહીંયા આગળ છે. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એ કરંટ કરતા પાછળ ને ઇન્ડક્ટર છે વોલ્ટેજ આગળ, કરંટ પાછળ. બને કે ના બને? આ વોલ્ટેજ અને આ જો ને વોલ્ટેજ ને રેફરન્સ છે તો કરંટ 90 ડિગ્રી જો પાછળ હોવો જોઈએ તો એની કે 30 ડિગ્રી પાછળ થઈ ગયો. હવે બોલ બરોબર જોયું કે ના બોલ્યું? રેફરન્સ યાદ રાખો તમે. કરંટ નો રેફરન્સ લીધો તો તમારો વોલ્ટેજ કઈ હોય? આગળ જ હોય. આ એનો એંગલ બનશે થીટા. આ સામેની બાજુ, આ કર્વ. ઓપોઝિટ, adjacent, hypotenuse. yes or no? Yes. સામે sin theta, પાસે Cos. સર VR બરાબર I into R કહેવાય અને VL બરાબર I into XL અને આને શું કહેવાય? V is equal to I into Z. ઇમ્પિડન્સ થઈ ગયું ને? અને Z બરાબર શું કહેતા હતા? R square plus XL square. યાદ આવ્યું કઈ? સર તમે શું કીધું કે ભાઈ cos થીટા પાવર ફેક્ટર બરાબર શું થાય? વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો કોસાઇન એંગલ. તો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ થીટા થઈ ગયો. ઓકે ના? તો સર આ એંગલ એટલે sin theta. સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ. ઓકે ના? યાદ આવ્યું? તો cos theta બરાબર શું થાય? IR divided by IZ થાય. પાસેની બાજુ અપોન કર્ણ. તો IR divided by IZ થાય. જોઈ લો. IR IXL I તો IR by IZ થાય. cos theta બરાબર ઓકે ના? અચ્છા. તો યાદ આવ્યું તમે આવું ઇક્વેશન લાવતા હતા કે ભાઈ cos theta બરાબર R by. યાદ આવ્યું? ઓકે સર. તો પાવર ફેક્ટર એટલે સર્કિટ નો રેઝિસ્ટન્સ ડિવાઇડ બાય સર્કિટ નો ઇમ્પિડન્સ. તો પાવર ફેક્ટર ની બીજી ડેફિનેશન શું બને? Power factor is a ratio of resistance to its impedance of a given circuit. એટલે જે બી સર્કિટ આપી હશે એના રેઝિસ્ટન્સ ને ઇમ્પિડન્સ નો જે રેશિયો હશે તમારો cos થીટા બનશે.
ઓકે ના હવે ધારો કે જો r અને z બરાબર તો ir into iz બરાબર બરાબર હતું અને એવું કહું તો ભાઈ ધીસ ir iz જે હતું એ into i divided by i કરું તો વાંધો ખરો નહીં ને તો આ ઉપર વર્ડ શું બને i square r i square z i square r ને શું કહેવાય એક્ટિવ પાવર p અને i square z ને શું કહેવાય એપરન્ટ પાવર s પાવર ટ્રાયેંગલ બન્યો i xl sin theta બરાબર શું થાય q i r cos theta બરાબર શું થઈ ગયો p i into z બરાબર શું થઈ જાય s એપરન્ટ પાવર s બરાબર v i into z I square into z થાય ને s બરાબર I square into z અને અહીંયા p બરાબર શું થાય I square into r હવે આ કેવી રીતે થાય ધારો કે જો કોઈને એવું લાગતું હોય કે સાહેબ આ કેવી રીતે થયું તો p બરાબર તમે કીધું કે i into r into cos theta p બરાબર i into r into cos theta કેવાય કે ના કેવાય i બરાબર શું થાય v by p v into i into cos theta થાય એટલે ir શું તમારો વોલ્ટેજ ડ્રોપ તો એનો કરંટ લખવાનો રહી ગયો ને તો વોલ્ટેજ into કરંટ into cos theta એટલે આ શું છે i into r એ તો વોલ્ટેજ ડ્રોપ તો vr લખ્યો પણ એનો કરંટ તો બાકી ને એનો કરંટ લખ્યો એટલે v into i into cos theta ઓકે ના v બરાબર તમે કહો તો કે i into z ઇમ્પિડન્સ i into z ઓકે ના into i ઓને into cos theta બરાબર r by z કહેવાય તો z z કચા તો શું રહી ગયું i square into r તો p બરાબર i square into r બને કે ના બને એવી રીતે q બરાબર શું બનશે q બરાબર vl into il into sin theta બની છે ને vl into i જોઈશે ને એટલે il into sin theta બરોબર કે નહીં vl il sin theta સિમ્પલ જો આ vi cos theta જો આ vi sin theta આવડે કે ના આવડે આના બરાબર શું થાય v અને i બરાબર તો v એટલે કે i into xl vl ની જગ્યા પર એની કિંમત into il into sin theta તો sin theta એટલે સામેની બાજુ શું છે x upon z થાય કે ના થાય પણ એના કરતા સિમ્પલ જ રાખે છે il into sin theta તો sin theta બરાબર x by z થી લખાય ને x upon z ના લખાય સામે sin તો આ x કમ્પોનન્ટ ડિવાઇડ બાય z લખાય કે ના લખાય x upon z જેવું r by z લખી cos theta ની જગ્યાએ x by z લખાય કે ના લખાય અહીંયા આગળ i બરાબર i into z લખું છું વોલ્ટેજ તો આખાનો ને i into z અને આ લખો પડશે v શું લખો પડશે v એટલે કે આ મેઇન કમ્પોનન્ટ કોનો છે વોલ્ટેજ નો અને આ કરંટ il ને લખે શું લખશે i કરંટ i એટલે કે આપણે મેઇન આખા ફેઝર ની વાત કરી રહ્યા છે આ વોલ્ટેજ અને આ કરંટ મેઇન સપ્લાય ના આખાના ફેઝર ની વાત કરી રહ્યા છે ઇન્ડિવિડ્યુઅલ ની વાત કરી રહ્યા તો મારે આ vl il ધારો કે હું એકલી ઇન્ડક્ટિવ સર્કિટ હતી ત્યારે લખતો બરોબર છે
પણ જ્યારે આખા કોમ્બિનેશન ની વાત કરતો તો મારે શું લખાય v I sin theta શું લખાય કેમ કે આખો ફેઝર લેવો પડશે કે જેમાં વોલ્ટેજ અને કરંટ બંને કેવા હોય સર્કિટના મેઇન કે જે રેઝિસ્ટિવ માંથી બી જાય છે અને ઇન્ડક્ટિવ માંથી બી જાય છે તો મારું ઇક્વેશન શું બન્યું v I sin theta v બરાબર શું છે તો કે I into z વોલ્ટેજ ડ્રોપ I into z નો વોલ્ટેજ ડ્રોપ into I into sin theta એટલે સામેની બાજુ છેદમાં ઇમ્પિડન્સ એટલે કે x upon z z અચ્છા તો શું બની ગયું I square into x રિએક્ટિવ પાવર q કેવી રીતે શોધાશે I square into x આવડે કે ના આવડે અને એવી જ રીતે s બરાબર શું થશે તો ભાઈ v into y વોલ્ટેજ into કરંટ અને v બરાબર શું મુકાશે I into z into y શું બની ગયું I square into z s બરાબર શું બની ગયું I square into z તો સર બીજું એવું તો થઈ ગયું ના કે I square into r by I square into z એટલે કે p by s નો રેશિયો છે તો પાવર ફેક્ટર is a ratio of active power to apparent power I square into r divided by I square into z simple આવડે જો તમે એવું કહી શકો પાયથાગોરસ પ્રમાણે કે ભાઈ s સ્ક્વેર બરાબર p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર s સ્ક્વેર બરાબર p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર तो s is equals to under root of p square plus q square આવું કહેવાય કે નહીં p ની જગ્યા પર શું મુકાય I square into r plus p ની જગ્યાએ I square into x તો અહીંથી શું બને I square ને કોમન કાઢો તો સ્ક્વેર ને સ્ક્વેર રૂટ હટી જશે એટલે શું બનશે ખાલી એકલો I તો એકલો I નીકળી ગયો into under root માં શું આવ્યું r p નો સ્ક્વેર છે ને अगर હું કોમન કાઢું છું તો p નો સ્ક્વેર એટલે સોરી r નો સ્ક્વેર અને r નો સ્ક્વેર p નો સ્ક્વેર એટલે I સ્ક્વેર into r નો સ્ક્વેર થાય ને અને q નો સ્ક્વેર એટલે I સ્ક્વેર into x નો સ્ક્વેર તો આ બહાર કાઢો તો શું લખું I સ્ક્વેર એટલે આપણે x સ્ક્વેર અને આ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ને તમે શું કહો ઇમ્પિડન્સ z આ સર્કિટનો ઇમ્પિડન્સ નથી લખતા अंडर रूट ऑफ r plus jx है याद आयो तो ने मैग्नीट्यूड શું થાય આ रियल कंपोनेंट r કિલો x તો z કેવી રીતે શોધાય અંડર રૂટ માં r2 plus x2 નો સ્ક્વેર આવું કરતા હતા તો r2 plus x2 આવ્યો બરાબર શું થઈ ગયું z i2 એવું ને એની જ વાત છે કઈ નવું નથી આમાં તમે જેટલા બી ઇક્વેશન જોયા છે બેસિક ના એ જ